સુરેન્દ્રનગર સહિત સમગ્ર ઝાલાવાડમાં ભાજપની ભવ્ય જીત બાદ નમો કમલમ ખાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં પાર્ટીના આગેવાનોએ વિજેતાને સંદેશ આપ્યો। સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે મનપા, જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકામાં બમ્પર જીત મેળવી છે। આ જીતને લઈને નમો કમલમ ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ ઉપપ્રમુખ ગૌતમભાઈ ગેડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયા સહિતના નેતા ઉપસ્થિત રહ્યા હતા। તમામ ચૂંટાયેલા સભ્યોને ભાજપનો ખેસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા। નેતાઓએ કાર્યકર્તાઓનું માન રાખવા, ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરવા અને જનતાના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવા હાકલ કરી। સાથે જ 2027ની વિધાનસભા ચૂંટણીમાં જિલ્લામાં તમામ બેઠકો જીતવાનો લક્ષ્યાંક પણ વ્યક્ત કરવામાં આવ્યો। નેતાઓએ પક્ષની છબી જાળવવા સંયમિત વર્તન રાખવાની પણ ટકોર કરી હતી। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ, નીતિનજી વિભાઈ સાહેબ, પ્રદેશ પ્રદેશ અધ્યક્ષ ઈશ્વરભાઈ સાહેબ, સુંદરભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી અને જિલ્લાનું નેતૃત્વ અને સૌ કાર્યકર્તાઓ થકી જે 2021માં 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીનો બહુ હતો। 2026માં પણ મહાનગરપાલિકા નવરેજી થઈ 52માંથી 51 સીટ ભારતીય જનતા પાર્ટીની, જિલ્લા પંચાયત 32માંથી 31, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકા કરતા વધારે મતથી ભારતીય જનતા પાર્ટી જે જીત્યું છે, ત્યારે પ્રદેશના મહામંત્રી મારી સાથે આ જિલ્લાના પ્રદેશના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ અને જે કાર્યકર્તાઓ જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ અભિવાદન સમર્પિત અને દરેક કાર્યકર્તાઓને જે કામ કરતા જે લડીને જીતી તેને મળવાનું ખૂબ આનંદની વાત છે। અને સુરેન્દ્રનગર જિલ્લામાં આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। ઇતિહાસમાં પહેલી વખત વોટ્સએપ પણ ભારતીય જનતા પાર્ટીનો વધ્યો છે। એટલે જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિ દેશ છેવાડાના માનવી સુધી જે યોજનાનો લાભ ગરીબ માણસોને મળી રહ્યો છે, સંગઠન થકી નીચે પહોંચી રહ્યો છે, એના આધારે આજે પ્રજાજનો ભારતીય જનતા પાર્ટી સાથે એના વિશ્વાસ સાથે જોડાયેલું છે અને આ પરિણામ આજે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોના ભારતીય જનતા પાર્ટી ઉપરના અતૂટ વિશ્વાસના પરિણામે સુરેન્દ્રનગર જિલ્લાનું સ્થાનિક સ્વરાજમાં એક ઐતિહાસિક પરિણામ આવ્યું છે। ત્યારે સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા સૌ જનપ્રતિનિધિઓનો અભિવાદન સમારોહનું આયોજન આજે પ્રદેશ ભાજપના મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ તેમજ સંગઠનના સૌ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આ તકે અભિવાદન કરી અને મતદારોનો આભાર વ્યક્ત કરવાનો અવસર આજે અમને સૌને મળ્યું છે। ખાસ કરીને આગામી દિવસોમાં મેયર તેમજ પ્રમુખોની વરણી પણ કરવામાં આવશે, શું કહેશો? લોકશાહીની વરેલી આ પાર્ટીમાં તમામ પદોની નિયુક્તિ અમે લોકશાહી રીતે કરી રહ્યા હોઈએ છીએ। આવનારા દિવસોમાં નિરીક્ષકોની એક પેનલ પ્રદેશ ભાજપમાંથી અહીં સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે અને તમામ જનપ્રતિનિધિઓને, તમામ કાર્યકર્તાઓને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં આ તમામ બાબતોનો નિર્ણય થશે। મહેશ ઉતરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।